કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કા દરમિયાન સમગ્ર શહેરમાં મતદાતાઓએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। યુવા મતદાતાઓથી લઈને વડીલો સુધી દરેક વર્ગના લોકોમાં મતદાન પ્રત્યે ખાસ રસ જોવા મળ્યો હતો, જે લોકશાહી માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ મોટી અપ્રિય ઘટના બન્યા સિવાય શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું। મચ્છીપીટના સામાજિક કાર્યકર્તા પિનોદ પતાન અને આરિક મલેકે જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ વધતી જઈ રહી છે અને તેઓ પોતાના હક્કો અને ફરજો વિશે વધુ સમજદાર બન્યા છે। લોકો હવે માત્ર વચનો પર નહીં પરંતુ વિકાસના મુદ્દાઓ પર મતદાન કરે છે। તે દરમિયાન વોર્ડ નંબર 7 કોંગ્રેસના ઉમેદવાર અને મીમના વોર્ડ નંબર 4ના ઉમેદવારે જણાવ્યું હતું કે લોકોએ જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તે અમને વધુ જવાબદારીપૂર્વક કામ કરવા પ્રેરણા આપે છે। ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને જીત્યા બાદ તેઓ વિસ્તારમાં વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપશે। આ રીતે સમગ્ર પ્રક્રિયા લોકશાહીનો એક ઉત્સવ બની રહી હતી, જેમાં મતદાતાઓએ સક્રિય ભાગ ભજવીને પોતાના અધિકારનો જાગૃત ઉપયોગ કર્યો હતો। હવે સૌની નજર મતગણતરીના દિવસ અને પરિણામ ઉપર તકી છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે મતદાન પ્રક્રિયા હતી, આપણે ઉમેદવારી નોંધવાઈ હતી, શું કહેતો? આજે ફૂલ જોશમાં વોટિંગ થયું છે ને ઇન્શાલ્લાહ અમને જીતની ઉમ્મીદ છે અને તમામ અમારા કેન્ડિડેટો જે MIM પાર્ટીના છે 15 કેન્ડિડેટ તમામની જીત થાય એની આશા વ્યક્ત કરીએ છીએ અને બરોડાની જનતાએ સત્તા બદલાવાને સંકેત આપી દીધા છે। ટોટલ ઓલ ઓવર એવરેજ મતદાન ઓછું થયું છે, પણ જે એરિયામાં મતદાન થયું છે ત્યાં અમારા ઉમેદવારો મજબૂતીથી લડ્યા છે અને અમારા ઉમેદવારો મજબૂતીથી ભરપૂર મતદાન કરાયું છે। એટલે ઇન્શાલ્લાહ અમારા 15 કેન્ડિડેટનું ભવ્ય વિજય થવાની શક્યતા છે। આપનું નામ? મોહમ્મદ સાજિદ મોહમ્મદ અનીફ દૂધવાલા। જી ફિરોઝભાઈ, આજે મતદાન પ્રક્રિયા હતી, શું કહેતો? અમારો રાવપુરા મચ્છીપીટ વિસ્તાર છે, વોર્ડ નંબર 7। આજે શારદા મંદિર સ્કૂલમાં અને અમારા વિસ્તારોમાં જે પણ સ્કૂલો આવેલી છે એમાં સારી રીતે શાંતિપૂર્વક મતદાન થયું, પણ અમારા વિસ્તારમાં લોકો, ખાસ કરીને લેડીઝ લોકોને અમે લોકો બહુ હેરાન થયા છે કે MC હાઈસ્કૂલમાં મારા વોર્ડના જે નંબર આવેલા આ વખતે ચારો તરફ વોર્ડ બધા કાપી દીધેલા છે કે કોઈ વોર્ડમાં આ વોર્ડમાં જાય છે, પેલા વોર્ડમાં જાઓ, આ વોર્ડમાં જાઓ, પેલા વોર્ડમાં જાઓ। આવી રીતે હેરાનગી બહુ હેરાનગી થઈ છે એ વિસ્તારમાં ને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ને બીજી મારે આપણે કહેવાય છે MIM મીમ એમના જે કેન્ડિડેટ છે ઉમેદવાર યક્ષા શેખ સવારે અમારા વિસ્તારમાં આવીને બહુ હેરાનગીરી કરી છે, લોકોને ઉશ્કેરણી કરી કે અંદર બૂથમાં જઈને આવી રીતે લોકોને કહે કે ભાઈ અમારે મીમને વોટ આપો, પતંગને વોટ આપો, આવી રીતે એને ઉશ્કેરણી કરી હતી કે એને મોલ્લાવાલા મારે ને એ લાઇટમાં આતી હતી બરોડામાં કે એકદમ હાઇલાઇટ થઈ જાઉં, પણ આવી રીતે કોઈ જાતનું અમારું એ થયું નહીં। શાંતિપૂર્વક એને સમજાવીને એમને સમજાવ્યું, એના પછી અહીંયા આવી નહીં લોકોને ઉશ્કેરણી કરતી હતી, હેરાનગીરી કરતી હતી। અમારા વિસ્તારમાં એકદમ શાંતિપૂર્વક આ વિસ્તાર શાંતિપૂર્વક મતદાન થયું છે, કોઈપણ જાતની કોઈ ઘટના થયેલી નથી ને અમારા વિસ્તારમાં બધા લોકોએ મળીને આ વિસ્તારમાં વોટિંગ કરેલું છે। વોર્ડ નંબર 7માં જનતા વોટિંગ કરવા નીકળી છે ને લાંબી લાઈન છે। જનતામાં ઉત્સુકતા તો છે, પણ 50થી 60% વોટિંગ થાય છે। હમણાં સુધીનું 50થી 60% વોટિંગ થયું છે બધા વિસ્તારમાં। મતદાતાઓનો ઉત્સાહ કેવો હતો? લોકોને અડધાને ઇન્ટરેસ્ટ છે ને અડધાને ઇન્ટરેસ્ટ નથી, એવું છે। આપનું નામ? લલિતાબેન શાહ। આજે આ લોકશાહીનો જે પર્વ હતું તો લોકોએ આટલી તાપમાં બી લગભગ 45 અપ હશે તાપમાન, તો બી બહુ ઉત્સાહપૂર્વક લોકશાહીનું પર્વ મનાવ્યું અને લોકોમાં મતદારોમાં ઉત્સાહ ઘણો હતો અને બધા વિસ્તારમાં સારી રીતે મતદાન થયું શાંતિપૂર્વક। અમારા વિસ્તારમાં બી બહુ શાંતિપૂર્વક મતદાન થયું અને હું લોકોને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ મતદાન
એક જ દિવસ હોય છે, આપણે બીજા દિવસે સાથે હળીમળીને રહેવાનું હોય છે. તો મતદાન એ મતદાનની જગ્યાએ કરવાનું હોય ને આપણા જે પર્સનલ રિલેશન છે કે જે એ સાચવવાના હોય. અને મતદાન બહુ શાંતિપૂર્વક ને સારી રીતે થયું અને લોકશાહીનું પર્વ બહુ સારી રીતે લોકોએ માન્યું. आरिफ मलिक, सोशल वर्कर. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें